મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 8 ચતુષ્કોણ, જેનું ખૂબ જ અગત્યનું પ્રમેય 8.8. દોસ્તો, આ પ્રમેય જે છે એ તમારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું સાબિત થઈ શકે એમ છે. તો દોસ્તો, વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ તો જ તમને પ્રમેયની અંદર ખબર પડશે દોસ્તો, અને બરોબર એ અપ ટુ ડેટ રીતે તમને સમજાવવામાં આવશે. તો બરોબર ધ્યાનથી વિડીયોને જુઓ, અને જો આપ અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી અગત્યના નવા આવનાર તમામ વિડીયોની અપડેટ આપના સુધી પહોંચી શકે. તો શરૂઆત કરીએ દોસ્તો. હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ચાલો દોસ્તો, તો પ્રમેય 8.8 જે છે એ શું છે? તો પ્રમેય 8.8 છે કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર હોય અને તેનાથી અડધા માપનું હોય. દોસ્તો, ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યનો પ્રમેય છે કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર છે અને તેનાથી અડધા માપનો છે હોય છે. આવું આપણે સાબિત કરવાનું છે દોસ્તો. ત્રિકોણને કુલ 3 બાજુઓ હોય, એની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડવાથી જે રેખાખંડ બને એ ત્રીજી બાજુને સમાંતર હોય છે અને એનાથી અડધા માપનો હોય છે. દાખલા અને વિકલ્પમાં પણ ઉપયોગી થઈ શકશે દોસ્તો. તો સૌ પહેલા આપણે આકૃતિમાં જઈએ કે અહીંયા આપણને ત્રિકોણ ABC આપેલો છે. જો ત્રિકોણ ABC, બરોબર, જેમાં E જે છે દોસ્તો એ AB નું મધ્ય બિંદુ છે અને F જે છે એ AC નું મધ્ય બિંદુ છે. તો સૌ પહેલા તમે જ્યારે પક્ષ લખો ત્યારે પક્ષની અંદર આપણે આ રીતે યાદ રાખવાનું કે ત્રિકોણ ABC માં E અને F અનુક્રમે AB અને AC ના મધ્ય બિંદુ છે. અથવા તમે એને અલગ પણ લખી શકો કે ત્રિકોણ ABC માં E એ AB નું અને F એ AC નું મધ્ય બિંદુ છે. ઓકે, ત્યાર પછી દોસ્તો સાધ્ય એટલે આપણે જો સાબિત કરવાનું છે. હવે સાબિત શું કરવાનું છે આપણે? તો સાબિત એવું કરવાનું છે કે જે મધ્ય બિંદુને જોડતો જે રેખાખંડ બને છે, એટલે કે આ EF મધ્ય બિંદુને જોડવાથી બનતો જે રેખાખંડ છે એ ત્રીજી બાજુ, તો ત્રિકોણની ત્રીજી બાજુ છે દોસ્તો BC, એને સમાંતર હોય છે. સમાંતર એટલે કે બંને એકબીજાને છેદે નહીં. તો દોસ્તો સાધ્યમાં આપણે લખીશું EF સમાંતર BC. આ બે સંકેત જે કરેલો છે ઉભા લીટા એને સમાંતર વંચાય, EF સમાંતર BC. બીજું શું સાબિત કરવાનું છે દોસ્તો કે તેનાથી અડધા માપનું, એટલે કે EF નું જે માપ છે એ માપ BC કરતા અડધું હોય. એટલે કે ધારો કે BC 10 હોય તો EF 5 નો થાય, તો EF બરાબર 1/2 BC. આ આપણું થઈ ગયું દોસ્તો સાધ્ય. રેડી? કે ત્રિકોણ ABC ની અંદર E એ AB નું અને F એ AC નું મધ્ય બિંદુ છે. આ આપણું પક્ષ થશે. સાધ્યમાં આપણે લખવાનું છે કે EF જે છે એ BC ને સમાંતર છે અને EF નું માપ એ BC કરતા અડધું છે. હવે આપણે એને સાબિત કરવાનું છે દોસ્તો. કઈ રીતે સાબિત કરીશું? તો સાબિતીની અંદર સૌ પહેલા આપણે હવે આપણી પૂરી આકૃતિ સમજીએ. તો અહીંયા બિંદુ C આપણને આપેલું છે. તો આ બિંદુ C ની અંદરથી આપણે આ જે AB રેખાખંડ છે, AB બાજુ છે, એને સમાંતર એક કિરણ દોરવાનું છે દોસ્તો, કે જેથી કરીને AB અને આ કિરણને ગમે એમ લંબાવો તો છેદે નહીં. તો અહીંયા આપણું સાબિતીની અંદર આવશે કે બિંદુ C માંથી, આ બિંદુ C માંથી AB ને સમાંતર હોય તેવું એક કિરણ દોરો. ઓકે, હવે શું કરશું દોસ્તો? તો એ જે કિરણ તમે દોર્યું
એ કિરણ આ રેખાખંડ EF ને આપણે અહીંયા લંબાઈએ તો એ ડી બિંદુમાં છેદે. જે રેખાખંડ EF ને ડી બિંદુમાં છેદે છે. શરૂઆત આ રીતે કરવાની છે. બિંદુ C જે છે એમાંથી આપણે AB રેખાખંડ જે છે એને સમાંતર હોય એવું એક કિરણ દોરવાનું છે અને એ કિરણ એ આ EF ને D ની અંદર છેદે. ઓકે, હવે આપણી પાસે બે ત્રિકોણો થયા દોસ્તો. એક આ ત્રિકોણ થયો, ધ્યાન રાખજો. સૌ પહેલા એક આ ત્રિકોણ થયો મિત્રો, અને બીજો ત્રિકોણ જે છે તમારો એ આ થઈ. આ બંને ત્રિકોણો જે છે એની અંદર આપણે સમજીએ તો ત્રિકોણ AEF અને ત્રિકોણ CFD આ બંને ત્રિકોણની વાત આપણે કરી રહ્યા છીએ મિત્રો. સૌ પહેલા આ બે ત્રિકોણોની અંદર શું થશે તો દોસ્તો અહીંયા આપણે કીધું કે ભાઈ C માંથી AB ને સમાંતર એક કિરણ દોરો, તો એનો મતલબ AE અને CD બે સમાંતર થશે અને એના કારણે ઝેડ આકાર બનશે. જુઓ દોસ્તો, આ ઝેડ આકાર બનશે, જેથી આ ખૂણો અને આ ખૂણો બંને સમાન થશે. તો ત્રિકોણ AFE અને ત્રિકોણ CFD માં FAE એટલે કે ખૂણો આ થશે અને FCD આ બંને ખૂણાઓ જે છે એ યુગ્મ કોણની જોડ બને અને યુગ્મ કોણની જોડના ખૂણા સમાન હોય. કેમ યુગ્મ કોણની જોડ બને એ પણ તમને લખીને આપ્યું છે કે AB અને CD સમાંતર છે અને AC એની છેદિકા છે, એનાથી બનતા એ યુગ્મ કોણો છે. તો આ બંને ત્રિકોણોમાં આ ખૂણો અને આ ખૂણો બંને સમાન થશે. ત્યાર પછી મિત્રો ધ્યાન રાખજો કે આ જે ખૂણો છે, આ ખૂણો અને આ ખૂણો, આ બંને જે છે એ અભિકોણ બને. જુઓ, એ આ બે ક્રોસ રેખા દોરીએ તો આ ક્રોસમાં આવતા બે ખૂણા, અને આપણે સેમ 1 ની અંદર શીખી ગયા છીએ અભિકોણોના માપ બી સરખા હોય. તો હવે આ બે ખૂણાને આપણે બતાવીએ તો AFE અને CFD આ બંને અભિકોણો થાય. તો જો અહીંયા આપણને આપેલું છે AFE અને CFD એ બંને અભિકોણો છે. ઓકે, પછી એક વસ્તુ રહ્યું દોસ્તો, થોડું આપણે એને ચેકી નાખીએ. હવે દોસ્તો અહીંયા જે આ રેખાખંડ છે એમાં F જે છે એ AC નું મધ્ય બિંદુ છે. F એ AC નું મધ્ય બિંદુ છે. તો AF અને FC આ બંને પણ સરખા થાય કારણ કે મધ્ય બિંદુ છે. તો બંને ત્રિકોણની એક એક બાજુ બી આવી ગઈ. તો અહીંયા લખેલું છે AF બરાબર CF, કારણ F એ AC નું મધ્ય બિંદુ છે. હવે દોસ્તો આ બંને ત્રિકોણની વાત કરીએ તો એક આ ખૂણો આવ્યો બંને ત્રિકોણમાં, અહીંયા આ ખૂણો આવ્યો, ત્યાર પછી આ બાજુ અને આ બાજુ આવી એટલે આ બાજુ થઈ, અને આ ખૂણો અને આ બાજુનો આ ખૂણો આવ્યો એટલે કે ખૂણો આવ્યો. મતલબ ખૂબાખૂબ પ્રમેય તૈયાર થયો. આ બંને ત્રિકોણો જે છે દોસ્તો એ ખૂબાખૂબ પ્રમેય પ્રમાણે કેવા થશે? એકરૂપ થશે. ત્રિકોણ AFE અને ત્રિકોણ CFD એ ખૂબાખૂબ પ્રમેય પ્રમાણે એકરૂપ થશે. દોસ્તો ક્લિયર આટલા સુધી? હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં આગળ જઈએ કે હવે શું કરવાનું છે આપણે. તો દોસ્તો અહીંયા બંને ત્રિકોણો એકરૂપ થઈ ગયા, અને જો એકરૂપ ત્રિકોણો હોય તો એના અનુરૂપ અંગો સમાન હોય. તો આગળ વધીએ અહીંયા કે AE બરાબર CD. ધ્યાન રાખજો, AE બરાબર CD આ બંને સરખા થાય છે. AE બરાબર CD અને બીજું EF બરાબર DF. EF બરાબર DF અથવા FD. કેમ? કારણ કે આ બંને ત્રિકોણો એકરૂપ છે તો બાકીના અંગો જે છે એકરૂપ જ થાય. તો ઉપરના ત્રિકોણ માટેની AE બાજુ જે હતી એને અનુરૂપ બાજુ CD છે એટલે એ બંને સરખી થશે, અને ઉપરના ત્રિકોણની EF બાજુ એ FD ને અનુરૂપ થાય એટલે એ બંને સમાન થશે. તો AE બરાબર CD અને EF બરાબર DF. હવે દોસ્તો આપણને પ્રમેયની અંદર જે આપેલું છે એમાં E જે છે એ AB નું મધ્ય બિંદુ છે.
ઈ એ AB નું મધ્ય બિંદુ છે તો AE અને BE પણ સરખા થાય જો AE બરાબર BE અથવા EB કારણ કે FE એ AB નું મધ્ય બિંદુ છે હવે મિત્રો અહીંયા જુઓ કે AB બરાબર CD છે અને AE અને BE પણ સરખા છે તો AE ને કેન્સલ કરો તો CD ને BE પણ સરખા થાય માટે BE બરાબર CD થશે એટલે કે આ BE અને આ CD આ બંને સરખા થશે ત્યાર પછી આપણે સમજીએ કે BE એ CD ને સમાંતર છે BE એ CD ને સમાંતર છે કારણ કે આપણે જે કિરણ દોર્યું હતું એ કિરણ AB ને સમાંતર હતું જો AB ને સમાંતર હોય તો BE ને પણ સમાંતર જ હોય એટલે બંને સર તો અહીંયા જે BE અને CD એ બંને એકબીજાને સમાંતર છે અને બંને સરખા છે તો અહીંયા એક ચતુષ્કોણ બન્યો મિત્રો આ ચતુષ્કોણ બન્યો હવે EBCD જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે ચતુષ્કોણ EBCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય ઓકે હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ અથવા એની વ્યાખ્યા શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો અહીંયા એક જોડ તો સમાંતર થઈ તો હવે બીજી જોડ કઈ રહી મિત્રો તો કે ED અને BC તો એ બંને પણ સમાંતર થશે ED સમાંતર BC થશે હવે ED સમાંતર BC થાય અને સામસામેની બાજુઓ સરખી હોય સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુના માપ સરખા હોય એટલે બંને સરખા પણ થશે ઓકે ત્યાર પછી EF અને FD બંને સરખા છે જો ક્યાં સાબિત કર્યું આપણે EF અને DF બંને સરખા છે તો EF બરાબર DF હવે આખું ED તમારે શોધવું હોય તો બે ટુકડા થાય એક EF અને FD આ બંનેનો સરવાળો કરો તો આપણને આખું ED મળી જાય તો EF વત્તા DF બરાબર ED હવે મિત્રો EF અને DF તો સરખા છે તો આપણે આ DF ની જગ્યાએ EF મૂકી શકીએ એટલે શું થશે જુઓ EF વત્તા DF ની જગ્યાએ આપણે EF મૂક્યું બરાબર ED હવે બે વખત EF થયું EF વત્તા EF તો બે EF થશે અહીંયા સોરી લખવાનું રહી ગયું છે બે EF થશે બરાબર ED થશે તો હવે આ બે છેદમાં જાય તો આવું લાય EF બરાબર 1/2 ED હવે આપણે જુઓ કે ED બરાબર તો BC છે તો તમે ED ની જગ્યાએ BC મૂકી શકો એટલે કે EF બરાબર 1/2 BC જે આપણે સાબિત કરવાનું હતું બે વસ્તુ કે EF સમાંતર BC એ અહીંયા આવી ગયું જુઓ EF સમાંતર BC એ આ રહ્યું અને બીજું સાબિત કર્યું આપણે અહીંયા EF બરાબર 1/2 BC ખૂબ જ અગત્યનો પ્રમેય છે બરોબર ધ્યાન રાખજો તો મજા આવશે દોસ્તો કારણ કે ખૂબ જ અગત્યનો અને પરીક્ષાની અંદર પૂછાય એવો પ્રમેય છે આને પાર્ટ પાડીને તમે તૈયાર કરજો સૌ પહેલા તમારે પક્ષ સાધ્ય લખી નાખવાનું એટલે કે યાદ કરી દેવાનું કે ભાઈ ત્રિકોણ ABC જે છે એમાં E એ AB નું અને F એ AC નું મધ્ય બિંદુ છે સાધ્યમ તમારે શું સાબિત કરવાનું છે દોસ્તો તો કે EF નું માપ જે છે BC કરતા અડધું હોય અને EF અને BC સમાંતર હોય એ ક્લિયર થઈ જાય સમજીને આકૃતિ ઉપરથી તૈયાર કરવાનું ત્યાર પછી તમારી સામે બિંદુ C થી એક કિરણ દોરવાનું છે જે AB ને સમાંતર છે એનાથી આપણને બે ત્રિકોણો મળશે આ બંને ત્રિકોણોમાં એક યુગ્મ કોણથી ખૂણા એકરૂપ થશે અભિકોણથી ખૂણા એકરૂપ થશે અને આ બાજુ અને આ બાજુ સરખી થશે તો એનાથી આ બંને ત્રિકોણો એકરૂપ થશે ત્યાર પછી જે બાકીની બાજુ હોય એ બાકીની બાજુઓને લઈ લેવાની છે એટલે કે AE અને CD લેવાની છે EF અને FD લેવાની છે એ ક્લિયર થઈ જાય એ પછી જુઓ થઈ ગયા પછી BE બરાબર CD થશે BE અને CD સરખા થશે ને બંને સમાંતર છે એટલે અહીંયા એ જે ચતુષ્કોણ બને છે સમાંતર બાજુ ચતુષ્કોણ બને અને સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ ઉપરથી તમે પ્રમેયને આગળ સાબિત કરી શકો છો
તો અપેક્ષા રાખું દોસ્તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો આ વિડીયોની અંદર બસ આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર, પણ તૈયાર કરજો દોસ્તો બરોબર. જય સ્વામિનારાયણ.